બેસ્ટમાં બેસ્ટ ખાવાનું મેં ખાધું હોય તો આ છે ભાઈ સાહેબ ટ્રેન ચાલી. તો કેમ છો વાલાઓ મોજમાં? તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મસ્ત મજાના ધમાકેદાર વિડીયોમાં. તો ભાઈ આગલા વિડીયોમાં જેમ તમે જોયું કે મેં મહાકાળી માતાના પાવાગઢ આવ્યો હતો અને મહાકાળી માતાના દર્શન તો કરી લીધા. અને સાચું કહો ને તો ભાઈ સ્ટાર્ટિંગમાં ઉપર ચડતી વખતે એટલું બધું પ્રોબ્લેમ નહોતું થતું, કારણ કે હવાર ઠંડુ હતું ને એટલે. પણ જેવું ઉપરથી નીચે ઉતર્યા ને ભાઈ પગ દુખવા માંડ્યા હતા. પણ ગમે એમ કરી નીચે ઉતરી ગયા. અને ભાઈ નીચે ઉતરે એટલે પહેલાં તો મારે અહીંયા વિચાર હતો કે અહીંયા જે ચંપાનેર કિલ્લો છે ને ત્યાં જવાનો. તો એની પહેલાં તો મને હદ વગરની ભૂખ લાગતી હતી. તો પહેલાં તો મેં વિચાર્યું કે ભાઈ ગમે ત્યાં ખાઈ લો, કારણ કે રાતે જે હોટલમાં ખાવાનું મળ્યું હતું ભાઈ એક બેકાર ખાવાનું ખાવ. પછી હું મસ્ત મજાની શાકને રોટલી ગોતતો હતો. બધી આમ ઉપર ડુંગર ચડતા હતા ને ત્યાં તો બસ ખીચું ને બધું નોર્મલ પેલું કે ને નાસ્તા ટાઈપ હતું એ ટાઈપ હતું. પણ મારે છે ને શાકને રોટલીને મસ્ત મજાનું જોતું હતું. તો અત્યારે એક જગ્યા હતી ત્યાં મને છે ને શાક ને રોટલીને મસ્ત મજાનું મળી ગયું હતું ભાઈ. હું ખાવાનું હતું એક નંબર, મજા આવી ગઈ ખાવાનું. પછી એની સામે એમાં જે ખાવાનું તો મસ્ત હતું, પણ એની સામેનો જે વ્યૂ હતો ને ભાઈ એ તો ભાઈ અહીંયા તમને સ્ક્રીન પર દેખાતો હશે ભાઈ. એનો વ્યૂ હતો એ ભાઈ કહેવા લાયક ભાઈ, એક નંબર, મજા આવી ગઈ એ વ્યૂ જોઈને. અને એ જ છે ચાંપાનેર કિલ્લો. પછી સ્ટાર્ટિંગમાં જરાક મેં કીધું ચાલો હવે એ કિલ્લાની અંદર જતો આવું. ને કિલ્લાની અંદર જોઈને તો સ્ટાર્ટિંગમાં તો બહારથી એટલું બધું સારું દેખાતું હતું, પણ જેવો અંદર ગયો ને તો અંદર એટલું બધું કંઈ ખાસ હતું નહીં. કારણ કે બધું દેખરેખ જો કે નોર્મલ જ હતી, બધું તૂટેલું ફૂટેલું હતું. ને અંદર એક મસ્જિદ હતી અને એના સિવાય મહાકાળી માતાનું એક મંદિર હતું. અને બસ એના સિવાય તો કંઈ ખાસ હતું નહીં. એટલે પછી ત્યાંથી હું ડાયરેક્ટ બહાર આવતો રહ્યો. અને બહાર આવીને અહીંયા એક જગ્યાએ ગાર્ડનમાં બેઠો છું. અને ગાર્ડનમાં જે નજારો છે ને ભાઈ એક નંબર, એમ ટાઢકપોર છે. અને એના સિવાય સામે જે પેલું કહે ને કિલ્લાની દિવાલો હોય એ છે. તો જોઈ લીધી તમે કિલ્લાની દિવાલો ભાઈ, એક નંબર વ્યૂ આવે છે. અને થોડીક વાર પહેલાં અહીંયા હું બેઠો હતો ને તો હું વિડીયો શૂટ કરતો હતો. જોકે બધા શૂટ કરતા હતા, એમાંથી 2 જણા કોઈ આવ્યા, હવે ખબર નહીં કોણ હોય. અને આવ્યા મને કે ભાઈ તમે વિડીયો શું કરવા શૂટ કરો છો, અહીંયા પરમિશન નથી. મેં કીધું લે કોણે ના પાડી, પરમિશન નથી તો એ મને કહેવા માંડ્યા કે ભાઈ અમે અહીંયાના છે ને પેલું દેખરેખ કરવાવાળા હોય ને એ છે. તો મેં કીધું કંઈ નહીં, આ સરકારના તરફ આવે તો ભાઈ તમારે આઈડી પ્રૂફ બતાવો. તો એ કે આઈડી પ્રૂફ તો નથી. તો મેં કીધું કંઈ નહીં, તમારો આધાર કાર્ડ એ તો હશે ને. મેં કહ્યું એ બતાવો. તો ભાઈ એ લોકો પાસે એ નહીં, ખાલી દાદાગીરી કરતા હતા. પછી જરાક મેં વધારે અવાજમાં વાત કરીને મેં કીધું ને કે ભાઈ તમારો આઈડી પ્રૂફ બતાવો, નકર પછી અહીંયાના કોઈ સિક્યોરિટી ગાર્ડ હોય કાં તો અહીંયા બાજુમાં પોલીસ સ્ટેશન છે તો હું અહીંયા મને મળાવી દઉં, એટલે તમને ખબર પડી જાય કે તમે અહીંયાના કઈ રીતે રોકટોક કરો છો. તો ભાઈ બંડેવની ફાટી ગઈ અને બંડેવ ભાગી ગયા. તો ભાઈ અત્યારે અને હવે હું વિચારું છું કે હવે અહીંયાથી ક્યાં જાઉં. અને મેઇન પ્રોબ્લેમ તો અહીંયા એ આવે છે કે સાલું નેટવર્ક જ નથી આવતું. તો હવે શું કરું, વિચારું છું કે અહીંયાથી મારો વિચાર જવાનો હતો નારેશ્વર. પણ નારેશ્વર અહીંયાથી 102 કિલોમીટર 101 કિલોમીટર છે. તો અહીંયાથી અત્યારે જાય તો રાત તો એમને થઈ જાય. પછી એના સિવાય બીજો મેં સેકન્ડ ઓપ્શન ગોઈતો હતો કે અહીંયાથી ડાકોર વયો જાઉં. પણ ડાકોર એ 65 કિલોમીટર છે. તો ભાઈ શું કરું અત્યારે, હવે વિચારું. તો લાસ્ટ ઓપ્શન તો અત્યારે મારી પાસે એ બચે છે, કાં તો ઘરે વયો જાઉં સુરત પાછો, કાં તો પછી અહીંયાથી વડોદરા, મારો ફ્રેન્ડને રહે છે તો વડોદરા જાઉં ને વડોદરા 1-2 જગ્યા રાત સુધી ફરું અને પછી ડાયરેક્ટ રાતની બસથી સુરત. તો હવે જોઈ જો, હવે આગળ તમને કહો હવે ક્યાં જાવ. ફાઇનલી તમારો ભાઈ વડોદરામાં આવી ગયો છે. ભાઈ બસમાં એટલા હુત્યા પાત થયા ને કે વાત ના પૂછો. એમાં એવું થયું કે એક હાથે બધા વડોદરાના ઘણા બધા હતા ને તો બધા બસમાં ચડ્યા ને તો એમાં 2 જણાના મોબાઈલ બૂચ થઈ ગયા અને એના સિવાય 1 જણાનું વોલેટ બૂચ મરાઈ ગયું. તો જે બસમાં બધા ચડ્યા હતા ને તો એ જેનો મોબાઈલ ને બધું બૂચ મરાઈ ગયું હતું ને તો એ એમ કહેવા લાગ્યા કે બધાનું મોબાઈલ બધાનું બધું ચેક કરો. તો ભાઈ ચેક બેક કર્યું, આ તે ભાઈ મેં કીધું આ લોકો તો હાવ જીવ લીધો. એટલે સાલા બબુચકને એટલું ખબર ન પડે કે ભાઈ જે લોકોને જેને ચોરી કરવી એ ડાયરેક્ટ ભીડમાં બધા ઉપર ચડે, બધા ચડતા હોય ત્યારે જ કાઢીને નીચે ઉતરી જાય. એ થોડો ભાઈ પેલો મોબાઈલ રાખીને અંદર જ બેસી રહેવાનો.
એ લોકો એ તો વાઇટ જોતો હોય ને કે ભાઈ તમે લોકો આવો પછી હું ચેક કરું અને પછી મને પકડો, એના સિવાય તો એને બીજો કંઈ ધંધો જ નથી. તો ભાઈ અત્યારે હું છું કમાટી બાગમાં જે વડોદરામાં આવ્યું છે, અને એના સિવાય તમને કહું તો જે મારો ફ્રેન્ડ મને લેવા આવવાનો હતો, તો જોકે એણે પહેલાં જ મને કીધું હતું કે મને આવતા છે ને 6 વાગી જાય, તો પછી તો એ મેં કીધું ચાલો કંઈ નહીં. તો એણે જે જગ્યાએ કીધું હતું ને એ જગ્યાએ હું ગયો અને ત્યાં બસમાંથી ઉતરો અને એના આજુબાજુની પ્લેસ મેં સર્ચ મારી તો આજુબાજુ કંઈ જગ્યા હતી જ નહીં, આવું બાગ ટાઈપ કે કંઈ પણ આમ નોર્મલ પેલું કહે ને ફરવા લાયક તો એવી કંઈ હતી નહીં. પછી મેં કીધું ચાલો કંઈ નહીં, વડોદરામાં કમાટી બાગ ને આજુબાજુનો એરિયો મને ખબર છે, કારણ કે વડોદરામાં એટલા ધક્કા ખાધા છે ને કે એના લીધે અત્યારે જિંદગી ધક્કે ચડી ગઈ છે. તો આ કમાટી બાગમાં અત્યારે બેઠો છું ને. આના સિવાય અહીંયા એક બાજુમાં એક મને યાદ હતું કે એક ચટકાસ હતું, ચટકાસ, અને યાના હું પુલાવ ખાધો. ભાઈ સાહેબ યાના જે મારી જિંદગીમાં જેટલા મેં પુલાવ ખાધા છે ને એમાંથી ચટકાસના અહીંયા જે ચટકાસ છે એના પુલાવ છે ને ભાઈ અત્યાર સુધી મને એના જેટલા સારા પુલાવ ક્યાંય મળ્યા જ નથી. તો અત્યારે થોડીક વાર તો અહીંયા ગાર્ડનમાં બેહું, પછી આજુબાજુ જઈશ, ચટકાસ ગોતીશ કે ભાઈ આના જો પુલાવ મળતા હોય તો ભાઈ ગમે એમ કરીને આના પુલાવ મારે ખાવા છે એટલે ખાવા જ છે. તો બસ થોડીક વાર સુધી અહીંયા બેહું ને પછી થોડુંક આટો બાટો મારવાનું ચાલુ કરું, કારણ કે આ ગાર્ડન બહુ મોટું છે. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી, જોકે મને સારી રીતે યાદ છે આ ગાર્ડન. અને મને અત્યારે ભૂખ લાગી હતી તો મને યાદ આવ્યું કે પાવાગઢ જ્યારે હું ઉપર ચડતો હતો ને ત્યારે વચ્ચે આ સિંગોડા મળતા હતા, તો એ મેં લઈ લીધા હતા. તો ચાલો હવે થોડીક વાર એ નાસ્તો કર્યું પછી ગાર્ડન ફરીએ. બીજું કંઈ છે નહીં ઓપ્શન, જોકે ઓપ્શન તો ઘણા બધા છે, કારણ કે વડોદરામાં મને ઘણી બધી અકોટા બ્રિજ છે, પછી એના સિવાય એકાદું મ્યુઝિયમ છે, ઘણું બધું છે, પણ આપણે ખાલી થોડુંક જ ફરવાનું, બસ 6 વાગાડવાના છે. તો ચાલો હવે થોડીક વાર તો સિંગોડા ખાઈ લઈ, પછી આગળનો કાર્યક્રમ તમને આ ગાર્ડન દેખાડું. મસ્ત ગાર્ડન છે, 1 નંબર ગાર્ડન છે. થોડીક વાર પહેલાં તમને જે મેં ટ્રેન બતાવી ને એ ટ્રેન ગોતું હું, ખાલી ક્યાં ખૂણામાં ખાતરે જઈને બેસી ગઈ ખબર નહીં. એ ટ્રેન મળી જાય તો ટ્રેનમાં બેસવાની અચાનક ઈચ્છા જાય ગઈ. મેં કહું ચાલો એ ટ્રેનમાં બેસી જાઓ. અરે જોઈએ કે સ્ટેચ્યુ બતું. હાય પક્ષી મહારાજ, હાય ભાઈ મળી જા ટ્રેન, ઈચ્છા જાય ગઈ છે ટ્રેનમાં બેસવાની. નાના હતા ત્યારે તો બેસતા, અટાણે ઈચ્છા જાય ગઈ છે, મળી જા બે. ભાઈ સાહેબ કેટલા બધા હશે લ્યા, આજે ઉપરથી જો કેટલા બધા ના હું તો ભાઈ આ બંગલા સામે મળી છે ભાઈ ટ્રેનની ટિકિટ. હવે આપણે ટ્રેનની ટિકિટ લઈ લઈએ પેલા. ભાઈ સાહેબ હદ વગરની ભીડ છે, હદ વગરની. ભાઈ સાહેબ મને એવું લાગે મેં ખોટી ટિકિટ લઈ લીધી છે. ત્યાં તો એક તો અડધી કલાક પોણી કલાક કટ ગઈ, અને હવે પછી પાછી અહીંયા તમને અત્યારે દેખાડું કે કેટલી બધી પબ્લિક છે. નોર્મલ ઓલી ટ્રેનમાં તો ભીડ હોય, એના કરતાં વધારે તો નાના છોકરાઓની ટ્રેનમાં ભીડ છે. ભાઈ સાહેબ આવી ગઈ ટ્રેન આપણી, જોઈ લેજો. ભાઈ સાહેબ આગળ જ બેસવાનું એકદમ, અહીંયાથી ડાયરેક્ટ ફોકસ દેખાવું જોઈએ, જોઈ લો.
ઉતરી ગયા ટ્રેનમાંથી. જરી જે મજા નો આવી, 50 રૂપિયા વેસ્ટ. હવે હું નીકળી ગયો છું ચટકાસના પુલાવ ગોતવા. ભાઈ જો મળી જાય તો સારું ચટકાસ. આમાં મેં મેપ્સમાં સર્ચ કર્યું કે આજુબાજુ ચટકાસ ફૂડ કઈ છે, તો ભાઈ નથી બતાવતું. ઉકળી નથી ગયું ને પણ કંઈ નહીં, તો એ આગળ જઈને જો મળી જાય તો સારું, નકર પછી કંઈક બીજો ગમે એ નાસ્તો કરી લઈ. મળી જાય તો સારું. બહુ ઈચ્છા છે પુલાવ ખાવાની, એ પુલાવ ખાવાની. કોઈને જેલમાં જવું હોય તો બોલજો ભાઈ, અહીંયા જેલીએ છે. ભાઈ સાહેબ હાલી હાલીને થાકી ગયો, હજી નથી ચડ્યું આ ચટકાસ. 1.5 કિલોમીટરથી ઉપર હાલી ગયો. મળી જાને યાર, ભૂખ લાગી ગઈ છે કહો વગરની. લાગે મારા નસીબમાં જ કૂતરા ઉતરી ગયા આજે, નહીં જ ચડે. હે ભગવાન. તો ભાઈ મારો જે ફ્રેન્ડ છે એણે મને કીધું કે આજવા ચોકડી આવી જાય, અને આજવા ચોકડીએ જે રાત્રિ બજાર છે ને ત્યાં ઊભા રહે, ત્યાં હું આવું. તો અત્યારે હું ત્યાં આવ્યો છું રિક્ષામાં બેહીને. જોઈ જો આવ્યું હે આજવા રોડ રાત્રિ બજાર. હવે અંદર જઈ અને ક્યાંક ને ક્યાંક બેસી ત્યાં સુધીમાં આવ્યો આવી જાય. અરે પાકી ગઈ એટલે આ તો ભાઈ સાચે આજે વડોદરામાં ફરવાની મજા આવી, એકદમ મજા આવી ગઈ. જોકે અમુક વસ્તુ મારે ચટકાસનો પુલાવ ના મળ્યા, જોકે વાંધો નહીં ના મળ્યા, પણ મજા આવી ગઈ ફરવાની. તો અત્યારે રાત્રિ બજારે બેઠો છું. મારો ફ્રેન્ડ આવે પછી એના ઘરે જાઉં, કાં તો પછી હવે આગળનું કંઈ ખબર નહીં. અને હા, લાસ્ટ નહીં પણ એના પહેલાંનો એક મેં વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં નવા વર્ષના દિવસે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું બહારનું ખાવાનું બંધ કરી દઈશ. તો ભાઈ આ વિડીયો છે ને નવા વર્ષના પછી જ આવીએ, પણ એ પ્રતિજ્ઞા મારે નવા વર્ષનો દિવસ હોય ને એના પછી બહારનું ખાવાનું ઓછું કરવાનું છે. તો જો પહેલાં કહી દઉં, આજે આજે નવા વર્ષનો દિવસ છે, તો આજના દિવસ પછી, એટલે આજે તો હું ગમે એ ખાઈ શકું. એટલે આજે મેં બહારનું ખાધું છે, વડાપાઉં ને આ તે. પછી વિડીયો ત્યારે આવે ત્યારે કમેન્ટ ન કરતા કે એમ તો પ્રતિજ્ઞા લઈ લીધી હતી ને હવે કેમ બહારનું ખાવાનું ચાલુ કરી દીધું. અમારા ભાઈ કયું ના કામમાં લાગ્યા હતા, અટાણે હવે નવરા થયા અને એની દુકાન બતાવી દઉં. એટલે દુકાન જ કહેવાય ને, દુકાન જ કહેવાય ને કે તમારા ભાષામાં કંઈ બીજું કહો તમે. ભાઈ સાચું કહું તો એક નંબર બનાવી છે. મને લાગ્યું હું મેં અહીંયા આવ્યો ને ત્યારે મને એવું લાગ્યું કે કંઈક બીજું પણ જેમ પછી જો એટલે ખાટલા જોઈ લો તમે ભાઈ, ખાટલા. પછી હાવ એકદમ દેશી ભાઈ, જો આપણા ડોહલા બાપુ જો મૂછ ચડાવતા. ચાનું છે રાત્રિ બજારમાં, આપણા ભાઈબંધનું જ છે, આર્યા માલિક સાહેબ. જય દ્વારકાધીશ. ડિસ્કશન ચાલે છે કે ભાઈ છાશ કેવી છે. આ ભાઈએ ચાઈ કે આ ભાઈએ અત્યારે તારીફ કરી છે ને 100 માંથી 250% કરી છે. હા ये हकीकत में छे छाछ. હા છાશ જેવી છાશ છે એમ. छाछ જેવી છાछ. હવે આપણે આમના ભાઈનો રિવ્યુ જાણીએ કેવી છે છાશ. પાણી પીવાનું બાકી હતું. સાંભળ, પાણી પીવાનું બાકી હતું. પાણી પીવાનું બાકી હતું એટલે છાશ આવી ગઈ, પાણી કદતું. હવે આ ભાઈ સાચું કે એના એક્સપ્રેશન ખબર પડી ગઈ. ઓલો રમેશ મહેતા જેવું. નાના પાટેકર ઉપર 50 નોટ આવે એટલે ભાઈ તું રિવ્યુ હરખાવ. 1 મિનિટ. So elegant, looking like just so wow.
ભાઈ સ્ટાર્ટિંગમાં હું ના પાડતો હતો કે મારે કંઈ ખાવું નથી પણ આ છોલે કુલચે ખાધા પછી એમ થયું કે સારું થયું મેં ખાઈ લીધું. ભાઈ અત્યાર સુધીનું બેસ્ટમાં બેસ્ટ ખાવાનું મેં ખાધું હોય તો આ છે સિરિયસ. આજે મને ખબર પડી સૌથી લોકો બહુ ઓછું ખાવાનું એક જ કુલચો ખવાય છે ઉભા ભાઈથી એક જ કુલચો ખવાય છે એટલે આજથી તમે બધા ત્યાં કરી લેજો કે સુરતી નહીં સુરતી લોકો બહુ ઓછું ખાય છે, બરોડાની કમ્પેરિઝન ના કરાય. ભાઈ એવું નથી આખો હવે આ લોકોને બ્લોગમાં ખબર જ છે કે મેં શું ખાધું, વડાપાવ ખાધું છે, પછી નોર્મલ સિંગોડા મારી પાસે પડ્યા હતા એ ખાધા છે. અરે તદ્દન ખોટું, તું બ્લોગ જોઈ લેજે એટલે. પણ ભાઈ એક નંબર જોઈ લો જમાવટ જાય મીએ. જોઈ લ્યો ભાઈ મારો પડછાયો ચાલે છે ને વાગ્યા છે રાતના ઝૂમ થાય 2. તો ફાઇનલી વડોદરાથી આવી ગયા છે રાતે 2 વાગ્યા છે. જોકે ઘણી બધી મસ્તી બસ્તી કરી ને કેટલા આઈ થિંક 11:30 વાગ્યા સુધી અમે બધા હાથે હતા દોસ્તારને બધા વિજયભાઈને. પછી હમણાં મને લક્ઝરી બસમાં ચડાવી દીધો કે અત્યારે બહુ જલ્દી સાલા નાઇટમાં જો કે ફાસ્ટ આવે બહુ ફાસ્ટ આવે લક્ઝરીવાળા બહુ ફાસ્ટ આવે. તો એ બેહાડ્યો ને પછી ડાયરેક્ટ અહીંયા ઉતાર્યો. મને તો ખબર નહીં કે ભાઈ મારું જ્યાં હું રહું આવી ગયું. અચાનક જ ઓલા ભાઈને મેં કીધું મેં લે આવી ગયું કે હા ભાઈ આવી ગયું કે ઉતરો હાલો. તો ઉતરી ગયો ને હવે હાલતો જાઉં હું મારા ઘરે. તો બસ આ વિડીયોને હવે અહીંયા જ એન્ડ કરીએ. તો મળીએ નવા વિડીયોમાં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા કંઈ સવાલ જવાબ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખો. બાકી તો મળીએ નવા વિડીયોમાં અને મોજ કરો મોજ. કૂતરા ભોંકે છે લાગે મને બ્લોગ કરવા નહીં દે.